ભવનાથ એટલે ભવનાથ અને આવા જ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં હાલમાં જૂનાગઢ ખાતે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ ભોજન ભજન અને ભક્તિના ભાવ સાથે ગઈકાલથી જ થઈ ચૂક્યો છે। ભવનાથ મહાદેવના પૂજન અર્ચન અને ધ્વજારોહણ કર્યા બાદ આ મહાશિવરાત્રિ મેળાનો શુભારંભ કલેક્ટર અનિલ કુમાર રણાવાસિયા સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ, મહાનગરપાલિકા પદાધિકારીઓ, જિલ્લાના અગ્રણી આગેવાનો અને ભવનાથના સાધુ સંતો અને મહંતોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે મહાશિવરાત્રિના મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે મેળાના પ્રથમ દિવસે જ હૈયેથી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ જોવા મળી હતી અને જ્યાં જુઓ ત્યાં મેળામાં હરિહરનો નાદ ગુંજી ઉઠ્યો હતો। અહીં અનેક સેવાભાવી સંસ્થાઓના અન્ય ક્ષેત્રોમાં લોકોને ભાવતા ભોજનિયા પીરસવામાં આવી રહ્યા છે। તેમાં પણ દિવસ અને રાત પ્રસાદ રૂપી ભોજન પીરસાઈ રહ્યું છે। મહાશિવરાત્રિના મેળામાં અનેક સાધુઓની ધૂણીમાં જય ગિરનારી અને અલખ નિરંજનના નાદ સંભળાઈ રહ્યા છે। ભાવિક ભક્તો સાધુઓના ભક્તિપૂર્વક દર્શન કરતા નજરે પડી રહ્યા છે। શિવરાત્રિ મેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર કિન્નર અખાડાનું જોવા મળે છે। ત્યાં અસંખ્ય ભાવિકો દર્શન કરવા માટે અને આશીર્વાદ લેવા માટે આવતા હોય છે। આમાં મહાશિવરાત્રિના મિની કુંભ સમા મેળાની મોજ માણવા માટે લાખો શ્રદ્ધાળુઓ મેળાના પ્રથમ દિવસે જ આવી પહોંચ્યા હતા અને તેઓની સાથે અમારી ટુડે ન્યૂઝની ટીમે શિવરાત્રિ મેળાની મોજ અને વહીવટી તંત્રની વ્યવસ્થા વિશે પણ વાતચીત કરી હતી। ત્યારે જોઈએ અમારો આ ખાસ અહેવાલ મહાશિવરાત્રિના મેળાનો। બમ બમ બોલે। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।